મિત્રો, વોટ ઇઝ ડેફિનેશન ઓફ સક્સેસ? અહીંયા બે ત્રણ શબ્દો બહુ સરસ સાહેબ બોલ્યા. ડિસિપ્લિન શબ્દ મને ખૂબ જ ગમ્યો. એવા 4-5 શબ્દો બહુ બોલાયા અહીંયા આગળ. કોન્ફિડન્સ, બધા કહે છે ડિસિપ્લિન લાવો, બધા કહે છે કોન્ફિડન્સ લાવો. ક્યાંથી આવે? આગળ વધો, કે ભીટે માથું કૂટે, ક્યાં આગળ વધો? ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવવું છે, બની જાય. અહીં અમદાવાદમાં ભાડે નથી મળતું ઘણા. યંગ છોકરા, સાહેબ મારી 2 દીકરીઓ છે, મારા ભાઈની 2 દીકરીઓ છે, 4 દીકરીઓનો બાપ છું. બહુ સરસ સમાજ સમક્ષ ઊભો છું. ભવિષ્યના જે લોકો છે એમની વચ્ચે 18-20 વર્ષની ઉંમરમાં મા બાપ છોકરાઓને સમાજ કે ગંદા વિચારો નહીં કરવાના, સેક્સના વિચારો નહીં કરવાના. એટલે આ ઉંમરમાં એ જ આવે, અને ના આવે તો લોચાવાળો કેસ કહેવાય. પણ આની સાથે કેમ જીવવું? બધા કહે છે પોઝિટિવ વિચાર કરો, નેગેટિવ આવે ધક્કો મારું, જા. આની સાથે કેમ જીવવું? સાહેબે બહુ મસ્ત મારા શબ્દ સાહેબ બોલ્યા છે. મને સાહેબ આપને પ્રણામ કરું છું. બહુ ઘણા સમયે કોઈ માણસ એવો મળ્યો. રહેવા માટે એક રૂમનું ઘર હતું સાહેબ. અત્યારે મારી 160 બંગલોની સ્કીમ પૂરી થઈ ગઈ. બાપુજીની ઓટલા ઉપર દરજીની દુકાન હતી. 10 બાય 10નો એક મસ્જિદમાં ઓટલો, 10 રૂપિયા ભાડું મારા ફાધર ના આપી શકે. અત્યારે મારું 200 દુકાનનું મોટું કમર્શિયલ કોમ્પ્લેક્સ બને છે. ફિલ્મો બનાવું છું, જોવાના પૈસા નતા, વિટામિન સી જેવી, અને અત્યારે બીજી 3 ફિલ્મો બનાવું છું. સ્કૂલમાં કોલેજમાં ફી ભરવાના પૈસા નતા, 48 રૂપીસ પર એનમ. આઈ એમ નોટ એબલ ટુ પે માય સ્કૂલ ફીસ. અત્યારે આણંદ પાસે 650 એકર એટલે 1100 વીઘા જમીન લીધી છે, અને ગુજરાતની ભારતની સૌથી મોટી સ્કિલ યુનિવર્સિટી બનાવી રહ્યો છે. હું મારી યશગાથા ગાવા નથી આવ્યો, પણ જીવન શું છે, સફળતા શું છે તમને. મને મહિના પહેલા ખબર નથી. હું અહીંયા મારા એક અંકલ મરી ગયા. હું સવારે ત્યાં બેસણામાં ગયો. કરીમભાઈનો 2 દિવસ પહેલા. કરીમભાઈ તમે એકવાર ઊભા થાઓ. આ કરીમભાઈ માટે એક જોરદાર તાળી પાડો. કેમ પછી કહું છું. કરીમભાઈ વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, પણ મને લગભગ 100 વખત એમણે આવી જગ્યાએ તક આપી છે, બોલવા માટે બોલાવ્યા છે કે સર તમે આવો. હું સખત ટ્રાવેલિંગ કરતો હોઉં છું, બિઝી હોઉં છું, પણ એ કહે છે એને યુથ નહીં પડી છે. આ દેશમાં કંઈક થવું હોય તો યુથ સાથે તમે કોમ્યુનિકેટ કરો. એટલે એમ થેન્ક યુ કરીમભાઈ કે તમે મને ચાન્સ આપ્યો. લિબર્ટી ગ્રુપ કે જેને આ બધા લોકોએ મને અહીંયા આગળ સ્પેશિયલ એમ લાગ્યું કે આ માણસ કંઈક કહી શકશે. એમાં સરસ વાત કરી ઓનેસ્ટી અને ક્વોલિટી. ઘણા બધા શબ્દો બહુ, હું દેશી ભાષામાં બોલું. સાહેબો બધા ભણેલા હોય એટલે થોડીક સરસ ભાષામાં બોલે. આપણે દેશી માણસ એટલે બધું એટલું સારું ના આવડે. એવરીબડી વોન્ટ્સ ટુ ટચ યોર માઇન્ડ. આઈ વોન્ટ ટુ ટચ યોર હાર્ટ. જીવન છે ને અહીંથી જીવાય છે, ને બધું એજ્યુકેશન હું હમણાં સેન્ટ્રલ મોલમાં ગયો ને એક સરસ છોકરી સ્કર્ટ પહેરીને ઊભેલી. સર કેમ છો? મેં કીધું મજામાં. મને કે બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે? મને કે 1 ખરીદો 2 મફત. મેં 500 રૂપિયાની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય. મેં કીધું કેમ ના થાય?